જીવનનું સત્ય ક્યારેક શાંતિથી બેસવાનું પણ રાખો. જિંદગી જીવવાની છે, જીતવાની નથી. સ્કૂલે પહોંચીને અનિલ સાથે પૈસા ગણતા ગણતા આપણે 12th C1માં ક્લાસ લેવા માટે 3rd ફ્લોર પર જતા છે. આ બોર્ડ પર દેખાય તેવું કંઈ જાગ ભણાઈ મૂક્યું અને છેલ્લા પીરિયડમાં જાક નવરા પડ્યા એટલે જોર્જ સર સાથે કેરમ રમવા બેઠા. આ જો ભાઈ, તમારો ભાઈ કેવું રમે છે, પ્રો ને એકદમ. કેમ્પસ તો ક્યારનું ખાલી થઈ ગયેલું છે. હવે આપણે આ બેગને એવું લઈને આપણે પણ છટકવાની તૈયારી કરવા માંડ્યા છે. નીકળવા હતા ને તમારા ભાભીનો ફોન આવ્યો એમ કે સિસોદરા આવો, ચા બનાવેલી છે એમ કે. એટલે આપણે નીકળ્યા. જો જેવા ગયા તેવા અરહમ ફુવાજીનું સ્વાગત કરવા માટે આવ્યો એમ કે. જો એમ કે કેમ છો ફુવાજી એમ કહેતો છે. મને હો ચા આપજો એમ કહેતો છે. આપણે તો ફરવાનું બનવું શોધ્યા કરતા લાલુ નીચે આવ્યો કે ચાલ ભાઈ જા કાંટો મારી આવ્યો કે. મેં કીધું ચાલ, રખડવાનું તો બનવું જોઈએ. એટલે આપણે આ રખડવા માટે નીકળ્યા છે. અને રસ્તામાં ગાડીને ભૂખ લાગી ગઈ ભાઈ, એટલે આપણે એને જરાક ગેસનો બાટલો ફૂલ કરાવી દીધો. અને આવીને પછી આપણે ઓટલા પર ટાઈમપાસ કરવા બેઠા છે. લાલુ તો ક્યારનો 7 વાગ્યાનો જ આવી ગયેલો હતો અને જમી પરવાની. આપણા બીજા મિત્ર દેવભાઈ પણ એન્ટ્રી પાડી દીધી છે. ચાલો ત્યારે આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીશું. જય શ્રી રામ.